નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 23 જુલાઈ 2026. અતિ મહત્વપૂર્ણ દિવસ ખેડૂત મિત્રો માટે. એનું મુખ્ય કારણ છે કે આવનારી સિસ્ટમ એની ખૂબ જે છે કાગડોળે રાહ જોવાતી હોય એવું લાગી રહ્યું છે મિત્રો, કે ભાઈ હવે જે સિસ્ટમ આવશે તો કયા કયા વિસ્તારને એનો પૂરો લાભ મળવાનો છે. આપણે અગાઉના વિડીયોની અંદર પણ ઘણીવાર કીધું છે કે ભાઈ કયા કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમનો કેવો લાભ મળવાનો છે મિત્રો. આજ ફરીથી આપણે એ વિશે વાત કરવી છે. તો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ફેસબુક પેજ ઉપર પણ આપણું ગુજરાત વેધર નામનું પેજ છે, તો ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો મિત્રો. તો હવે મિત્રો આજે આપણે વાત કરવી છે કે આ સિસ્ટમનો પ્રભાવ સૌથી વધુ કયા કયા જિલ્લામાં રહેવાનો છે મિત્રો. હવે વરસાદ આમ તો જે છે બોર્ડર કાંઠાના વિસ્તારોની અંદર શરૂ થઈ ગયો છે મિત્રો, જેમાં ગયા 2 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, જેમાં ખૂબ મોટા આંકડા આવી રહ્યા છે મિત્રો. આપણા અનુમાન કરતા પણ મોટા આંકડા આવી રહ્યા છે. આપણું અનુમાન હતું કે ભાઈ દક્ષિણ ગુજરાતની અંદર 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, પણ હાલ જ્યાં છે 10 ઇંચ કરતા પણ ઘણા વિસ્તારોની અંદર મોટા આંકડા આવી રહ્યા છે, જેમાં વલસાડ મોખરે રહ્યું છે મિત્રો. વલસાડ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો જે છે, ઉમરગામ હોય કે ઘણા બધા વિસ્તારો જે છે ત્યાં ખૂબ સારો 7, 8, 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ 15 ઇંચ સુધી નોંધાઈ રહ્યા છે મિત્રો. ત્યારે નવસારીની વાત કરીએ તો કે નવસારીની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ જે છે ગઈકાલે જોવા મળ્યો. ગઈકાલે શાળા કોલેજોની અંદર પણ રજા રાખાય એવી જે છે કે સિચ્યુએશન ઊભી થઈ હતી મિત્રો, એટલે ખૂબ ભારે વરસાદ હતો. ત્યારબાદ સુરત સુધી પણ ખૂબ સારો વરસાદ હતો, 4-5 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ નોંધાયા છે મિત્રો. ત્યારબાદ વાપી, વ્યારા, સેલવાસ આ તમામ જગ્યાએ જે છે વરસાદની ખૂબ સારી સંભાવનાઓ છે. ઘણી જગ્યાએ સારો વરસાદ થઈ રહ્યો છે અને હજી રેડ એલર્ટ ગણીને ચાલુ આ વિસ્તારના લોકો માટે, કારણ કે અહીંયા હજી આવનારા 4-5 દિવસ જે છે સિસ્ટમનો પ્રભાવ ખૂબ રહેવાનો છે અને ખૂબ સારો વરસાદ જે છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે મિત્રો. એટલે ખાસ જે છે ધ્યાન રાખવાનું છે. સુરતની અંદર પણ ઘણી જગ્યાએ જે છે સૂચનો આપવામાં આવ્યા કે ખૂબ જે છે કે એના નગરપાલિકા દ્વારા જે છે ત્યાં અગાઉ જે હમણાં થોડાક દિવસ પહેલા સિચ્યુએશન થઈ હતી એવી સિચ્યુએશન ન થાય એના માટે જે છે અગાઉથી અગમચેત રૂપે પગલાં જે છે લેવામાં આવી રહ્યા છે. ખૂબ સારી વાત કહેવાય મિત્રો, અને આપણે પોતે પણ ખાસ અને પોતાના પરિવારની કાળજી રાખવી જોઈએ જો ભારે વરસાદ થાય તો. હવે મિત્રો વાત કરવી છે કે આજથી વરસાદની કેવી શક્યતાઓ રહેલી છે. તો આજથી જે છે વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવું ખાસ તમામ મોડેલો જે છે બતાવી રહ્યા છે મિત્રો. જેમાં મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ હોય, મધ્ય ગુજરાત સુધી, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજથી વરસાદ ધીમે ધીમે વધતો જશે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ આજે વરસાદનું પરફોર્મન્સ યથાવત રહેશે અને અમુક વિસ્તારોની અંદર હજી પણ વરસાદ વધી શકે છે મિત્રો. તો કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ આમ જેમ જેમ સમય પસાર થતો જશે એમ સાંજ પડતા જે છે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ શકે છે મિત્રો. એટલે કે આનંદના સમાચાર છે. જ્યાં વાવણી નથી ત્યાં વાવણીના પણ અણસાર મળશે. વાવણી થઈ ગઈ હોય એવા સમાચાર પણ જલ્દીથી મળી શકે છે મિત્રો. અને ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાતનો અરવલ્લી, મહીસાગરનો ભાગ હોય જે છે, છોટાઉદેપુરનો ભાગ છે, આ તમામ ભાગોની અંદર પણ આજથી વરસાદ ખૂબ સારો વરસી શકે છે મિત્રો. ત્યારબાદ મધ્ય ગુજરાત સુધી જે છે આની સારી ઇફેક્ટ આજના દિવસે આવી શકે છે. મધ્ય ગુજરાતનું જે છે અમદાવાદનો ભાગ હોય, ગાંધીનગરનો ભાગ હોય, મહેસાણા, પાટણ આ બાજુ જે છે સૌરાષ્ટ્ર તરફ આવો તો કે મોરબીના મોટા ભાગના વિસ્તારો, મોરબીમાં ગઈકાલે પણ 2-3 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો હતો. આજે પણ મોરબીના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ સુરેન્દ્રનગરનો ભાગ, તેમાં પણ આજે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, રાજકોટનો મોટા ભાગનો વિસ્તાર, એમાં આજથી વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કે કચ્છનું જે છે ખાવડા છે, ત્યારબાદ રાપરનો વિસ્તાર છે, ગાંધીધામ, ભુજ, અંજાર આ તમામ વિસ્તારોની અંદર આજથી વરસાદની શક્યતાઓ રહેલી છે. જેમાં મોટા ભાગે આમ તો જે છે કે હવે કહી ન શકાય કે આ જ વિસ્તારથી વરસાદની શરૂઆત થાય, કારણ કે રાજસ્થાનના દક્ષિણ ભાગેથી પણ હવે વાદળો જે છે કચ્છના ભાગો તરફ આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતથી પણ કચ્છ તરફ વાદળો આગળ વધી રહ્યા છે. અને જો કચ્છમાં વરસાદ સારો થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ જે છે કે એ વરસાદનો લાભ જે છે સારો એવો મળી શકે છે. પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે લોકો છે એને હજી 2-3 દિવસ રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે મિત્રો. પણ કહી ના શકાય, હવે 2-3 દિવસ પણ હોઈ શકે અને આગામી 48 કલાકની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે એક આમ ગણો તો શાંતિના સમાચાર કહેવાય કે ભાઈ
આવી જશે. ભલે 1-2 દિવસ 2-4 દિવસ કદાચ ક્યાંક આગા પાછું મોડું થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ નોંધ અહીંયા એ છે કે ભાઈ હજી એક સિસ્ટમ જે છે બની રહી છે મિત્રો. કદાચ જોગાનું જોગ ક્યાંક હજી એકાદો વિસ્તાર છૂટી જાય અથવા ઓછો વરસાદ પડે તો એને ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. હજી એક સિસ્ટમ 26-27 તારીખ આજુબાજુ બંગાળની ખાડીની અંદર બનશે અને એક સિસ્ટમ પણ ગુજરાત તરફ આવવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ લાગી રહી છે. થોડું હજી કહેવું વહેલું છે, પણ આવતા વિડીયોની અંદર આપણે ખાસ આવનારી આના પછીની જે સિસ્ટમ છે એના વિશે પણ આપણે પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરશું. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, લાઈક ફોલો કરી લેજો અને ખાસ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ કયા કયા વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે મિત્રો. મળીએ છીએ પાછા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા લઉં છું. આભાર, ધન્યવાદ.